હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે સ્વાધ્યાય 7.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા સ્વાધ્યાય 7.2નો પહેલો પ્રશ્ન છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી જ વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10%ના વળતર મળ્યું। જો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450 અને 2 શર્ટ દરેકના ₹880ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? તો એના જવાબમાં આપણે લખીએ કે અહીં એક જીન્સ અને 2 શર્ટ માટે છાપેલી કિંમત અનુસાર ચૂકવવી પડતી રકમ એટલે એક પેન્ટ એનું કિંમત આપણને ₹1450 વત્તા 2 શર્ટ અને એક પ્રત્યેકની કિંમત ₹450। તેનો સરવાળો આપણને મળશે કે ₹3150। તો હવે ₹3150 પર ગ્રાહકને 10%નું વળતર આપવામાં આવે છે। તો આથી ગ્રાહકને ચૂકવવી પડતી રકમ એટલે 3150 ઓછા 3150 ગુણ્યા 10%। તો 3150 ગુણ્યા 10% એ આપણને મળશે ₹315। તો માટે 3150 ઓછા 315 બરાબર આપણને મળશે ₹2835। તો આમ ગ્રાહકે ₹2835 ચૂકવવા પડશે। એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એક ટીવીની કિંમત ₹13,000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે। જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? તો આપણે લખીએ કે વિનોદને ટીવી ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ બરાબર 13,000 વત્તા 13,000 ગુણ્યા 12% જીએસટી। તો આપણે 13,000ના 12% જીએસટી કરીએ તો 13,000 ગુણ્યા 12/100 એટલે તે આપણને મળશે કે 1560। તો માટે 13,000 વત્તા 1560 તો તે આપણને મળશે કે 14,560। તો આમ વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે ₹14,560 ચૂકવવા પડે। એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા। જો તેણે ₹1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો। તો આપણે ધારી લઈએ કે ધારો કે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ પર છાપેલી કિંમત ₹X છે, તો માટે છાપેલી કિંમત બરાબર પડતર કિંમત વત્તા વળતર। તો માટે આપણી પડતર કિંમત છે એ 1600 છે અને જે વળતર છે તે છે 1600 ગુણ્યા 20%, તે આપણને મળશે 400। તો 1600 વત્તા 400 એટલે 2000। તો આમ એક જોડી સ્કેટિંગ માટેના બૂટ પર છાપેલી કિંમત ₹2000 હશે। એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે મેં ₹5400માં એક હેર ડ્રાયર ખરીદ્યું કે જેમાં 8% જીએસટી લાગ્યો હતો। જીએસટી પહેલાંની કિંમત શોધો। તો આપણે લખીએ કે અહીં જીએસટી પહેલાંની કિંમત બરાબર પડતર કિંમત ઓછા પડતર કિંમત ગુણ્યા 8%નું જીએસટી। તો આપણે ધારી લઈએ કે જે જીએસટી પહેલાંની કિંમત છે X રૂપિયા છે, તો માટે X બરાબર 5400 ઓછા X ગુણ્યા 8%નું જીએસટી। તો તે થશે X બરાબર 5400 ઓછા 0.08X। તો માટે 1.08X બરાબર 5400। આ આપણે 0.08Xને આપણે આ બાજુ લઈ જઈએ તો તે પ્લસ થઈ જશે। તો આપણનો જે X જે છે એ 5000 મળશે। તો જીએસટી પહેલાંની જે કિંમત છે ₹5000 થશે। હવે આપણો પાંચમો પ્રશ્ન છે કે એક વસ્તુ 18%ના જીએસટી સાથે ₹12,039માં ખરીદવામાં આવે છે। વસ્તુની છાપેલી કિંમત શોધો। તો આપણે લખીએ કે ધારો કે વસ્તુની છાપેલી કિંમત જે છે એ X રૂપિયા છે, તો X બરાબર 12,239 ઓછા X ગુણ્યા 18%નું જીએસટી। તો X બરાબર 12,239 ઓછા 0.18X। તો માટે આ 0.18Xને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો તે પ્લસ થશે। તો માટે 1 વત્તા 0.18 એટલે 1.18X બરાબર 1239। તો આપણું X જે છે એ મળશે 1050। તો આમ વસ્તુની જે છાપેલી કિંમત છે તે ₹1050 થશે। તો અહીં આપણા આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।